ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે પાઠ 4 જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશ. જનાર્દન એટલે શ્રી કૃષ્ણ, પશ્ચિમઃ એટલે અંતિમ, સંદેશ એટલે સંદેશ. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ એ આજે આપણે ભણવાનો છે. તો આજે પહેલાં આપણે એની પૂર્વ ભૂમિકા જોશું. શેની વાત કરી છે તો કે આ નાટકમાં મહાકવિ ભાસ છે એણે લખેલું છે. મહાકવિ ભાસ છે એણે 13 નાટકો લખેલા છે અને એ 13 નાટકોમાંથી અહીંયા આપણે દૂત ઘટોત્કચ એ એકાંકીમાંથી આપણો પાઠ લેવામાં આવ્યો છે. એકાંકી એટલે કે જેમાં એક અંક હોય, ત્રિઅંકી એટલે કે જેમાં 3 અંકનું વર્ણન કર્યું હોય. એવી જ રીતે પંચરાત્ર છે તો એમાં ત્રિઅંકી નાટક છે. તો શું કર્યું તો એમાં 3 અંકનું નાટક છે એટલે એને ત્રિઅંકી નાટક કહેવામાં આવે છે. પછી તો કે આપણે અહીંયા દૂત ઘટોત્કચ એ પાઠમાંથી, એ નાટકમાંથી, રૂપકમાંથી આપણો પાઠ લેવામાં આવ્યો છે, જેને આપણે અહીંયા નાટ્યાંશ તરીકે દર્શાવ્યો છે. શું કામ એને તો કે એમાં યુધિષ્ઠિર, શકુની, ઘટોત્કચના સંવાદો જોવા મળે છે એટલે આપણે નાટ્ય તરીકે અહીંયા દર્શાવે છે. દૂત ઘટોત્કચમાંથી લેવામાં આવ્યો છે અને આનું મહાભારત ઉપર આધારિત કથાવસ્તુ છે. આની કથાવસ્તુ છે મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં યુદ્ધ ચાલુ થઈ ચૂક્યું છે અને અભિમન્યુ એટલે કે અર્જુનનો પુત્ર છે એનો અન્યાયથી વધ થાય છે. અને એનો અન્યાયથી વધ થાય છે એટલે અર્જુન છે સંકલ્પ કરે છે કે કોઈ પણ રીતે હું એનો બદલો લઈશ અને કોઈ પણ સંજોગે યુદ્ધ રોકાય તેમ છે નહીં. એટલે શ્રી કૃષ્ણ છે એ પ્રયત્ન કરે છે કે શાંતિથી યુદ્ધ પૂર્ણ થઈ જાય. પણ આ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ છે એ શ્રી કૃષ્ણ છે એ ઘટોત્કચ, આપણે બધા જાણીએ છીએ કે ઘટોત્કચ છે એ ભીમ અને હિડિંબાનો પુત્ર છે. જે રાક્ષસી હિડિંબા છે એક રાક્ષસી છે, એનો પુત્ર ઘટોત્કચ છે. તો એને પોતાનો દૂત તરીકે શ્રી કૃષ્ણ છે પોતાનો અંતિમ સંદેશ લઈ અને મોકલે છે અને શાંત થવા બધાને કહે છે. પણ આ કરુણ પરિસ્થિતિ છે એને કોઈ જોઈ શકતું નથી, કોઈ સાંભળતું નથી. અને છેલ્લે શું કરે છે તો કે પોતે જે શ્રી કૃષ્ણ છે એનો દૂત તરીકે મોકલેલો જે ઘટોત્કચ છે એ જ પોતાની મોઢે પોતાનો અંતિમ સંદેશ સંભળાવે છે. અને અહીંયા એના જે રોચક સંવાદો છે એ આપણે આ પાઠમાં ભણવાના છે. પછી તો કે મહાકવિ ભાસ છે એણે અહીંયા ઘટોત્કચ છે એનો પાત્ર તરીકે ઉપયોગ લીધો છે અને વિરોધાભાસ દર્શાવ્યો છે કે ઘટોત્કચ છે એક રાક્ષસીનો પુત્ર છે છતાં પણ એ માનવીય વર્તન આચરે છે. અને જ્યારે પુત્ર છે છતાં પણ એ શું કરે છે તો કે માનવીય વર્તન વાપરે છે. અને દુર્યોધન છે એ મનુષ્ય છે છતાં પણ કેવું વર્તન આચરે છે તો કે રાક્ષસીય વર્તન આચરે છે. અને સમાધાન ન કરનાર છે એ છેલ્લે શું કરે છે તો કે કુટુંબનો વિનાશ નોતરે છે. અને એ વસ્તુ આપણે આ પાઠમાં જોવાનું છે. અને એ પહેલાં આપણે શું કરશું, એના શબ્દાર્થ જોશું. તો તમારે શબ્દાર્થ છે એ વ્યવસ્થિત તમારી પાકી બુકમાં લખવાના છે. ત્યાર પછી આપણે આગળના પાઠમાં કર્યું, કાવ્યમાં કર્યું એવી રીતે શબ્દાર્થ, પછી એનો પાઠ અને એનો અનુવાદ કરશું. તો આપણે પહેલાંના શબ્દાર્થ લખશું અને તમારે પણ તમારી પાકી બુકમાં લખવાના છે. તો પાઠ 4 જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. એના શબ્દાર્થ લખશું, તમારે લખવાના છે. જનાર્દનઃ એટલે દુષ્ટ લોકોનો નાશ કરનારા, દુષ્ટ લોકોનો નાશ કરનારા. દુષ્ટ લોકોનો નાશ કોણ કરે છે તો કે જનાર્દન એટલે શ્રી કૃષ્ણ પણ લખી શકીએ. પશ્ચિમઃ એટલે અંતિમ,
अथवा छेल्लो पण आपणे कही सकीए प्रविश्य। प्रविश्य एटले प्रवेशीने। प्रविश्य एटले प्रवेशीने। अत्र भवान। अत्र भवान एटले भवान एटले आप श्री। अत्र भवान एटले आप श्री। अनार्य सतस्य। अनार्य सतस्य अनार्य एटले पुत्र अने सत एटले सो। सो अनार्यना। सो अनार्यना अथवा पुत्रोना। अनार्य एटले पुत्र, सत एटले सो। सतस्य एटले सो अनार्यना अथवा सो पुत्रना। उत्पादयिता। उत्पादयिता एटले जन्म आपनार अथवा जन्मदाता। जन्म आपनार अथवा जन्मदाता। पितामह एटले दादाजी। पितामह एटले दादाजी। उपसृत्य। उपसृत्य एटले पासे जई। उपसृत्य एटले पासे जईने। इति अर्धो उक्तम। इत्यर्धोक्तम एटले आम अर्धु बोलता। आम अर्धु बोलता। इति एटले आम। अर्धो एटले अर्धु। उक्तम एटले बोलता। आम अर्धु बोलता। अयम अक्रमः। अयम अक्रमः आ क्रम नथी। अयम एटले आ। अक्रमः एटले क्रम नथी, साचो क्रम नथी। आ क्रम नथी। मे गुरवो। मे गुरवो। मे एटले मारा अने गुरुओ एटले वडीलो। मारा वडीलो। मे गुरुओ मारा गुरुओ अथवा मारा वडीलो। भवन्तम् अभिवादयन्ति। भवन्तम् अभिवादयन्ति। ભવંતમ અભિવાદયંતી એટલે તમને પ્રણામ કરે છે. ભવંતઃ એટલે તમને, અભિવાદયંતી એટલે પ્રણામ કરે છે, તમને પ્રણામ કરે છે. પશ્ચાત પશ્ચાત એટલે પછી, પશ્ચાત એટલે પછી. ચક્રાયુધ, ચક્રાયુધ એટલે
ચક્ર જેનું અસ્ત્ર છે તે. ચક્ર જેનું અસ્ત્ર છે તે. ચક્રાયુધ એટલે શ્રી કૃષ્ણ પણ લખી શકીએ, પણ ચક્રાયુધ એટલે ચક્ર જેનું અસ્ત્ર છે તે. ત્યાં આપણે સમાસ કરીએ તો કયો સમાસ થશે? આપણે ભણી ગયા, બહુવ્રીહી સમાસ. કલ્યાણાનામ. કલ્યાણાનામ એટલે કલ્યાણકારી વસ્તુઓના. કલ્યાણકારી વસ્તુઓના. ત્યાર પછી આવશે પ્રસૂતિમ. પ્રસૂતિમ. પ્રસૂતિમ એટલે જન્મ આપનાર. અથવા જન્મનાર. આસનાત. આસનાત એટલે આસન પરથી. આસન પરથી. ઉત્થાય. ઉત્થાય એટલે ઉઠીને. આસનાત એટલે આસન પરથી, ઉત્થાય એટલે ઉઠીને. શ્રોતવ્ય. શ્રોતવ્ય એટલે સાંભળવો જોઈએ. શ્રોતવ્ય એટલે સાંભળવો જોઈએ. આજ્ઞા અર્પયતિ. આજ્ઞા અર્પયતિ એટલે જેવી આજ્ઞા. આસનસ્થેન. આસન સ્થેન એટલે આસન પર જ બેઠેલા. આસન પર બેઠેલા. કુરુકુલ પ્રદીપઃ. કુરુકુલ પ્રદીપઃ એટલે કુરુકુળના દીપક. કુરુકુળના દીપક. યદુકુલ પ્રવાલઃ. યદુકુલ પ્રવાલઃ યદુકુળના અંકુર. યદુકુળના અંકુર. પરિત્યજ્ય. પરિત્યજ્ય એટલે છોડીને. માતુલમ. માતુલમ એટલે મામાને. માતુલમ એટલે મામાને. દુષ્ટુમ આશ્રયા. દુષ્ટુમ
આશયા એટલે જોવાની આશાથી, જોવાની આશાએ. દૃષ્ટુમ આશયા, દૃષ્ટ એટલે જોવું. સ્વર્ગમ, સ્વર્ગમ અભિગતઃ અસી, અભિગતઃ અસી એટલે સ્વર્ગે સિધાવ્યો છે. સ્વર્ગે સિધાવ્યો છે. ઈદૃશી, ઈદૃશી એટલે આવી. અવસ્થા, અવસ્થા એટલે દશા. ક્ષિપ્રમ, ક્ષિપ્રમ એટલે તરત જ, અત્યારે, ઝડપથી, સત્વરે, સત્વરે તરત જ, અત્યારે, ઝડપથી. કોઈ પણ આમાંથી લખી શકો. સ્વર્ગે સિધાવ્યો છે. આત્મબલાધાનમ, આત્મબલાધાનમ પુરુષ્વ એટલે પોતાના આત્મમાં બળને ધારણ કરો. આત્મામાં બળને ધારણ કરો અથવા કર. પુત્ર શોક સમુપસ્થિત, પુત્ર શોક સમુપસ્થિત, સમુપસ્થિત પુત્રના શોકથી ઉઠેલો, પુત્રના શોકથી ઉઠેલો. પ્રાણમ અયમ હવિહિ, પ્રાણમ અયમ હવિહિ આ પ્રાણોરૂપી હવિષ્યને, આ પ્રાણોરૂપી હવિષ્યને ન દહેત, ન દહેત બાળી ન નાખે અથવા બાળી નાખે નહીં. બાળી નાખે નહીં. વસુંધરા, વસુંધરા એટલે ધરતી. નિર્જિતા, નિર્જિતા એટલે જીતાયેલી. નિર્જિતા એટલે જીતાયેલી. સ્યાત એટલે થાય.
સ્યાત એટલે થાય. સર્વ ક્ષત્ર વધ, સર્વ ક્ષત્ર વધ, સર્વ એટલે બધા, ક્ષત્રિયોનો વધ, બધા ક્ષત્રિયોનો વધ. સર્વ એટલે બધા, ક્ષત્ર એટલે ક્ષત્રિયો, વધ એટલે વધ. ભવેત કૃત, ભવેત કૃત, થઈ જાય. વ્યાહરતિ, વ્યાહરતિ એટલે કહે છે અથવા બોલે છે. વ્યાહરતિ કહે છે અથવા બોલે છે. અક્ષાન એટલે ઝૂકટાના પાસાને, અક્ષાન એટલે ઝૂકટાના પાસાને, ઝૂકટાના પાસાને. વિમુચ્ય, વિમુચ્ય એટલે છોડીને, ફેંકીને, કોઈ પણ લખી શકો, છોડીને અથવા ફેંકીને. બાણ યોગ્ય, બાણ યોગ્ય એટલે બાણને, બાણોથી યુદ્ધ કરવા યોગ્ય, બાણોથી યુદ્ધ કરવા યોગ્ય. પ્રકૃતિગત, પ્રકૃતિગત, પ્રકૃતિ એટલે સ્વભાવ, ગત એટલે ગયેલો, પોતાના સ્વભાવ પર, ગત એટલે ગયેલો. પ્રકૃતિ એટલે સ્વભાવ, પોતાના સ્વભાવ પર ગયેલો. ક્રૂરતરાહા, ક્રૂરતરાહા વધારે ક્રૂર, વધારે ક્રૂર. દૂતઘાતકાહા, દૂતઘાતકાહા દૂતના હત્યારાઓ, દૂતની હત્યા કરનારા અથવા દૂતની હત્યા કરનારા. કુતઃ કેમ કે, કુતઃ કેમ કે. નિશાચરાહા, નિશાચરાહા એટલે રાક્ષસો, નિશાચર એટલે રાક્ષસો, નિશાચરાહા એટલે રાક્ષસો. જતુ ગૃહે, જતુ ગૃહે એટલે લાક્ષા ગૃહમાં અથવા લાખના ઘરમાં, લાખના ઘરમાં. સુપ્તાન ભ્રાતુન, સુપ્તાન ભ્રાતુન એટલે સૂતેલા ભાઈઓને.
સૂતેલા ભાઈઓને, સૂપતા ન એટલે સૂતેલા, ભ્રાતુ ન એટલે ભાઈઓને, શિરસી એટલે મસ્તક પર અથવા મસ્તક, પ્રાપ્ત એટલે આવ્યા છે, ન આગતા, ન આગતા એટલે આવ્યા નથી, ગૃહીત્વા, ગૃહીત્વા એટલે લઈને, ગૃહીત્વા એટલે લઈને, પ્રદર્શયતી એટલે અપમાનિત કરે છે, અપમાનિત કરે છે, પ્રહરધ્વમ, પ્રહરધ્વમ એટલે પ્રહાર કરો, સમાહતાઃ ભેગા મળીને, સમાહતાઃ ભેગા મળીને, સરોષમ એટલે રોષ સાથે, ગુસ્સા સાથે, મર્ષયતુ, મર્ષયતુ એટલે માફ કરો, મર્ષયતુ એટલે માફ કરો, મદ વચના, વચના અવગણતા, મદ વચના અવગણતા મારા વચનોને સમજનારા થાઓ, કા અંક્ષિતમ, કા અંક્ષિતમ એટલે ઈચ્છેલું, દૂતો અહમ અસ્મિ, દૂતો અહમ અસ્મિ એટલે હું દૂત છું, આપણા શબ્દાર્થ અહીંયા પૂરા થાય છે અને કાલે આપણે પાઠ ચાલુ કરશું બીજા લેક્ચરમાં.